નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે આપણા આજના નવા વિડીયોમાં। તો હાલમાં મિત્રો ગુજરાતમાં જે છે વરસાદી વાતાવરણ છે તેમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલમાં બફારાનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ નોંધાઈ રહ્યું છે। તો હાલમાં હવે કેટલા દિવસ પછી ચોમાસું બેસશે, કેટલા દિવસ પછી જે છે મિત્રો વરસાદ આવશે, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। હાલ ઘણા બધા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ઘણા બધા વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે। તો આગામી દિવસોમાં કેવું તાપમાન અને હવામાન રહેશે તે પણ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો હજી સુધી આપણા વિડીયોને લાઇક ન કરી તો આપણા વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો આજે મિત્રો તારીખ 1 અને રવિવારના રોજ મિત્રો તમે જોઈ શકો છો આપણા જે ગુજરાતમાં છે તે અત્યારે કોઈ પણ જગ્યાએ વરસાદનું આપણને સંકેત જોવા મળતું નથી। આ પછી આપણે જોવાના છીએ કે હવામાન વિભાગે શું આગાહી કરી છે અને કેવી સ્થિતિ આજ દિવસ માટે રહેવાની છે। તો અત્યારે તો આપણને કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળતું નથી, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો આગામી કલાકોમાં કેવું વાતાવરણ રહેશે તો પણ મિત્રો આપણને માઇનર રીડિંગ આપવામાં આવી રહ્યું છે। ખાસ કોઈ જાતનું મોટું વરસાદનું એંધાણ આપણને અત્યારે જોવા મળતું નથી। જે અહીંયા દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમાં આપણને થોડું રીડિંગ જોવા મળી રહ્યું છે। તો હવામાન વિભાગનું શું કહેવું છે આજ દિવસ માટે તે પણ એક નજર આપણે નાખી લઈએ। હવામાન વિભાગ દ્વારા મિત્રો મળતી માહિતી પ્રમાણે આજે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ રહેલી છે। આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। સ્થિતિને જોતા આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના શહેરો એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં વરસાદની શક્યતાઓ છે। તો છોટાઉદેપુર સહિત અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હળવદથી મિત્રો મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। જ્યારે મિત્રો આપણે ચોમાસાની વાત કરીએ કે ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવી રીતના કઈ તારીખે ગુજરાતમાં પ્રવેશ કરે છે તે સંપૂર્ણ માહિતી હવે આપણે જોઈ લઈએ। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જૂન માસમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 4 થી 5 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થશે। તારીખ 5 જૂન બાદ પવનોમાં બદલાવ જોવા મળશે। અરબ સાગરમાં 12 થી 15 જૂન બાદ થોડી હલચલ જોવા મળશે। અને મિત્રો આ બધા જે આપવામાં આવે છે માહિતી તે અનુમાનો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। તો મિત્રો તમારે તેની ખાસ નોંધ લેવાની રહેશે। જ્યારે 12 થી 15 જૂન બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના જુદા ભાગોમાં વરસાદ જોવા મળશે। ખેડૂતોના વાવેતર માટે વરસાદ સારો રહેશે તેવી આંબાલાલ પટેલે આગાહી કરી છે। પણ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અત્યારે મિત્રો હાલ વાવણી થઈ ચૂકી છે। જો હમણાં વરસાદ નહીં આવે તો ખેડૂતોના બિયારણનો ભારે વિનાશ જોવા મળી શકે છે। કેમ કે સૌરાષ્ટ્રના મિત્રો આ બધા પંથક છે જે મિત્રો ભાવનગર સાઈડનો આ બધો એરિયો જ્યાં મિત્રો માવઠામાં ઘણા બધા જે છે મિત્રો વાવણી ખેડૂતે કરી દીધી છે આવનારા દિવસોની રાહ જોઈને। જો વરસાદ નહીં થાય તો તેના પાકમાં ભારે નુકસાન જોવા મળી શકે છે। 19 થી 20 જુલાઈમાં પૂર્વ સહિત પશ્ચિમમાં સારો વરસાદ થશે। 28 જુલાઈ બાદ સારો વરસાદ રહેશે। આંધી વંટોળના કારણે ખેડૂતોના ઊભા પાકમાં અસર પડી શકે છે તેવું આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આગળ જો વધુમાં આપણે વાત કરીએ મિત્રો
તો હવે મિત્રો અત્યારે આપણને રેડિંગ તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી, એટલે કે વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને મિત્રો આ વર્ષની જો આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલમાં ગુજરાતમાં જે છે ને તે જે આગાહી પ્રમાણે જે આગાહી આપવામાં આવે છે તે અનુસાર કોઈ પણ જગ્યાએ વરસાદ નોંધાતો નથી. અને વગર આગાહી હોય ને તો એ પણ મિત્રો વરસાદ ફૂલ પડી જાય છે. એટલે આ વર્ષની આગાહી છે તે મિત્રો જે વરસાદ જે છે તે મિત્રો રેડારમાં સરખો પકડમાં આવતો નથી. જે મિત્રો અમુક જગ્યાએ આવનારા માવઠાની આગાહી નથી તો પણ મિત્રો સારો એવો વરસાદ તેમાં નોંધાયો છે. 4-5 ઇંચ વરસાદ નોંધાયો હતો આગામી દિવસોમાં. તો ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે ગુજરાત તરફ કોઈ પણ વાવાઝોડાનો તેવો ખતરો જોવા મળે છે કે નહીં, તેની ઉપર એક નજર આપણે નાખી લઈએ. તો આપણે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણું ગુજરાત છે, પણ અત્યારે મિત્રો ગુજરાત તરફ કોઈ પણ એકેય સાયક્લોનિક સર્ક્યુલેશન કે વાવાઝોડાનો કોઈ પણ ખતરો જોવા મળતો નથી. પહેલાં મિત્રો અહીંથી એટલે કે આ રાજસ્થાન બાજુથી આપણને વાવાઝોડાનો ખતરો જોવા મળવાનો હતો, પણ તે પણ મિત્રો સિસ્ટમ અત્યારે આપણને જોવા મળતી નથી. અને મિત્રો આગામી દિવસોમાં આપણે જોઈ લઈએ કે કોઈ પણ જગ્યાએ વાવાઝોડું બનવાની સ્થિતિ સર્જાયેલી છે કે નહીં, તેની પર પણ નજર આપણે નાખી લઈએ. પણ આપણને મિત્રો જોઈ શકો છો 5 તારીખ સુધીનું અહીંયા આપણે રીડિંગ નાખી દીધેલું છે, પણ કોઈ પણ જગ્યાએ આપણને હજી સુધી વાવાઝોડાનો ખતરો જોવા મળતો નથી. તો મિત્રો સારી વસ્તુ છે. તો આ હતી મિત્રો માહિતી. આજના વિડીયોમાં જો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલ બટનને પણ મિત્રો દબાવી દેજો. આપણી ચેનલ ઉપર ડેઈલી નવા વિડીયો અપલોડ થાય જ છે અને 100% સાચી માહિતી સાથે વિડીયો લઈને આવશું. તો મિત્રો ચેનલ ઉપર અવશ્ય વિઝિટ કરતા રહેજો. તો ચાલો મિત્રો હવે મળીએ બીજી વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.